સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીના પાણશીલામાં જીરુની ચોરી થઈ છે। રાતના સમયે ખેતરમાંથી જીરુની ચોરી કરવામાં આવી છે। ખેતર માલિકની ફરિયાદના આધારે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ગળાભાઈ માતસુરિયા અને ઘનશ્યામભાઈ ધુડાની ધરપકડ કરવામાં આવી છે। ખેડૂતના ખેતરમાંથી જીરુની ચોરી કરવામાં આવી છે। બંને આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ખેતર માલિકે ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે તપાસ કરતા બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરેન્દ્રનગરના લીંબડીના પાણશીલાની આ ઘટના છે કે જ્યાં ખેતરમાંથી રાતના સમયે જીરુની ચોરી કરી અને આ લેભાગુ તત્વો ફરાર થયા હતા। ધીરુભાઈ મગનભાઈ ચૌહાણ એમની વાડીમાંથી જીરું ચોરીનો એક બનાવ બનેલો હતો। એમની ફરિયાદના આધારે પાણશીલા પોલીસે બીએનએસની કલમ 303(2) મુજબનો ગુનો દાખલ કરી અને ત્યારબાદ બે આરોપીઓને અટક કરેલી છે, જેમાં ગળાભાઈ માથાસુરિયા અને ઘનશ્યામભાઈ ચુનાર આ બંને વ્યક્તિઓ પોતે જે છે એ પાણશીણા ગામના વતની છે અને આ રીતે અવારનવાર ખેતરોમાંથી પોતે ચોરીના બનાવો જે છે એને અંજામ આપે છે અને તે દિવસે પણ આ રીતે અમના ખેતરમાંથી જીરુની ચોરી છે એમણે કરેલી હતી એવું એમની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલું છે।